સુરતના ઐતિહાસિક ચૌટા બજારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। મેયર અને પોલીસ કમિશનરે સ્થળ પર મુલાકાત લઈ દબાણકર્તાઓને ચીમકી પણ આપી। સુરતમાં વરાછાથી શરૂ થયેલી દબાણ હટાવો ઝુંબેશ હવે શહેરના કોટ વિસ્તારમાં પણ આવી ગઈ છે। વરાછામાં દબાણો દૂર કર્યા બાદ ચૌટા બજારમાં પોલીસ અને પાલિકાઓએ દબાણ દૂર કર્યા। સુરત મેયર અને પોલીસ કમિશનરે ચૌટા બજારમાં વિઝિટ કરી દબાણ કરનારાઓને ચીમકી આપી જણાવ્યું કે 10 દિવસમાં દબાણ કરનાર સુધરી જાય નહીં તો હવે દુકાનો સીલ થશે। હવે સીસીટીવીથી દબાણો પર વોચ રાખવામાં આવશે તેવું કહ્યું છે। चौटा बजार अपना शहरना સૌથી જૂના બજારોમાં से एक છે અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો जो है ખરીદી કરવા માટે આવે છે। નાની નાની તો લઈને મોટી વસ્તુ અહીંયા મળે છે जो है, પરંતુ અવારનવાર जो બહેનો તરફથી એવો કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતા હોય છે, બેગ અમારી સ્નેચિંગ થઈ જતી હોય છે, ક્યારેક ક્યારેક બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે जो है। એના કારણે એવું છે કે દુકાનથી બહાર પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે। લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે, જેથી લોકો કોઈ ચાલી શકતા નથી જોઈએ અને એના જ ગીર્દીનો લાભ લઈને જો અસ્વાભાવિક તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે। સાથોસાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરના ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી। અંદર એક હોસ્પિટલ બી છે, એના બી તકલીફ પડતી હોય છે। એના માટે આજે એસએમસીના માનનીય મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો એક વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ। કોઈ લોકો બેસે છે, વેપાર કરે તમારી પર જવાબદારી કરવામાં આવશે જોઈએ। પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારો સીલ કરવામાં આવશે। અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર જો ચૌટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ, જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।